અમારો શ્યામ સુંદર વ્રજમાં વનમાં વિહાર કરે. અને એટલા માટે એને વનયાત્રા કહીએ છીએ. વ્રજયાત્રાને આપણે વનયાત્રા કહીએ. એટલે કેવલ દેખાતી ભવ્યતામાં ભક્તે લલચાવવું નહીં. કારણ કે ભગવાન ઘણીવાર ભવ્યતામાં ના હોય. કારણ કે વ્રજમાં તો અમારો ઠાકોરજી, જેમ રસખાનજીના શબ્દોમાં કહું તો એ કુંજ નિકુંજોમાં ક્યાંક એ ગહેન કુંજોમાં સ્વામીજીના ચરણ દબાવતા તમને મળે. આપણે ત્યાં અનેક ભગવતીઓની વાર્તા આવે છે. ત્યાંમાં સખીની વાર્તા આવે છે. મોટા સંત હતા પણ શ્યામા સખી બનીને રહે. અને સદા એમને એવો ભાવ કે અમારી પાછળ પાછળ ઠાકોરજી ડોલે છે. એક વાર ઘન કુંજોમાંથી પસાર થતા હતા અને એમના કેસ લાંબા અને ફસાઈ ગયા કાંટાની ઝાડમાં. પણ એમને તો સદાય કૃષ્ણનો આવેશ રહે. એટલે એમને થયું કે કૃષ્ણએ મારા કેસ પકડ્યા. અરે કનૈયા છોડ દે, અરે લાલા લોગ દેखेंगे तो क्या बोलेंगे, એવા ગોપીના આવેશમાં રહેતા. अरे छोड़ दे, और अब तू नहीं छुड़ाएगा तो मैं भी नहीं छोड़ूंगा. तुम्हारे आंखो દિવસ વ્યતીત થઈ ગયો, ભૂખ્યા તરસ્યા. અને ઠાકોરજી વિચાર કરે કે આ તો સદાય મારા આવેશમાં રહે છે, મારી ભક્તિમાં રહે છે, અને હું નહીં છોડાવું તો આ ભૂખ્યા તરસ્યા રહી ગયો. અને ઇતિહાસ એમ કહે છે કે એ સમય સાક્ષાત પ્રભુ ત્યાં પ્રગટ થયા અને એમના કેસ છોડ્યા. આવા વ્રજમાં અને વનમાં વિહાર કરતા કૃષ્ણ વ્રજમાં આપણી યાત્રા આવી તાલવન. આ તાલવન બીજું વન છે વ્રજનું. મધુવન થી કુમુદવન જતા રસ્તામાં તાલવન આવે. અહીંયા એ સારસ્વત કલ્પમાં ભાગવતજીમાં તાલવનનો ઉલ્લેખ છે. આ જેટલાય વ્રજની યાત્રાના આપણા સ્થળો દર્શન કરીએ છે એ બધાનું પ્રમાણ તમને ભાગવતજીમાં, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં, વરાહ પુરાણમાં, આ બધામાં આ સ્થળોના ઉલ્લેખો કરવામાં આવે. અને એટલા માટે આ બધા જ સ્થળો બહુ દિવ્ય છે. મથુરા આદિનો ઉલ્લેખ કેટલા પુરાણોમાં આનો ઉલ્લેખ મળે. ભાગવતજીમાં ધેનુકાસુર વધની કથા. ઠાકોરજી એકવાર દાઉજી અને સખાની સાથે તાલવનમાં પધાર્યા. કહેવાય છે કે એ સમયે અહીંયા ખૂબ વિપુલ પ્રમાણમાં તાડના વૃક્ષો હતા અને એમાં તાડના ફલો ઉગતા. સખાઓ કહેવા લાગ્યા, અરે લાલન, આજ તો તાલવન में ताड़ के फल खाने. આ ધેનુકાસુર અહીંયા રહે. અને આની વૃત્તિ કેવી, આટલા ફલો અહીંયા ઉગતા હોય પણ ન પોતે ખાય ન બીજાને ખાવા. બસ આ જ વૃત્તિ ધેનુકાસુરની વૃત્તિ. ન પોતે ખાય ન બીજાને ખાવા. ઘણા લોકો કહે ને, મને નહીં મળે તો વાંધો નહીં પણ તને નહીં મેળવવા દો. આ ધેનુકાસુર વૃત્તિ. આ અસુરો કેવલ શરીરધારી અસુરો જ નથી. આ કેવલ કોઈ વ્યક્તિઓ નથી, પણ આ બધી વૃત્તિઓ છે જે આપણા બધાની અંદર ક્યાંક કામ કરતી હોય. આ ધેનુકાસુર વૃત્તિ છે, અઘાસુર વૃત્તિ છે, પૂતના એ વૃત્તિ છે. અને એટલા માટે વ્યક્તિઓ મરી જાય છે, વૃત્તિઓ તો જીવતી જ હોય. આપણને એમ લાગે કે આ તો હજારો વર્ષ પહેલા મરી ગયા. આ મર્યા નથી. આજે પણ આપણા હૃદય રૂપી વૃંદાવનમાં ક્યાંક ને ક્યાંક આ બધા જ વૃત્તિ રૂપી અસુરો ક્યાંક જીવતા હોય. અને એટલા માટે જ કૃષ્ણની પાસે જવું પડે. કારણ કે વૃત્તિઓ બે રીતે બદલાય, કાં ગુરુ કૃપાથી, કાં પ્રભુ કૃપાથી. બાકી માણસની વૃત્તિઓ જેટલી બદલાતી નથી. જ્ઞાન મેળવી લેવું સહેલું છે, પણ હૃદયમાં રહેલા પાપોને કાઢવા અઘરા છે. आप बहुत सब ज्ञान पा लेते हो, क्योंकि ज्ञानी तो रावण भी था. ज्ञान થી પાપ જાય એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે જેટલા આ અસુરો કે રાક્ષસોની પણ કથા આવે છે, બધા બહુ મોટા જ્ઞાનીઓ હતા. જો જ્ઞાનથી પાપ વૃત્તિ જતી રહેતી હોત તો એમની અંદર પણ જતી રહેત. मन के पाप जाते हैं दो प्रकार से. कहाँ प्रभु की कोई कृपा हो जाए, प्रभु की कोई कृपा दृष्टि पड़ जाए तो चित्त में पाप चले जाते, और या गुरु कृपा. ગુરુ કૃપા થાય ને ત્યારે આપણી અંદર રહેલા આપણના પાપો આપણને ખૂંચવા લાગે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય, ખૂંચતો ન હોય તો આપણે કાઢીએ નહીં,
પણ જે ક્ષણે ખૂંચવાની શરૂઆત થઈ એ જ દિવસે બેસીને કાઢી લે. બસ ગુરુ કૃપા એ જ કરે છે, આપણને આપણા પાપો ખૂંચવાના. એમ થાય હું વૈષ્ણવ, હું ભગવાનનો ભક્ત, હું ભક્તિ કરનારો વ્યક્તિ, મારાથી આવું કેમ થાય? આ વિચાર જાગવાના. અને એટલા માટે આ બધા અસુરો કેવલ વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે. અને એટલા માટે ઘણા લોકો કહે આટલી જૂની ભાગવતની કથા, ગીતાજીની કથા, વેદો ને પુરાણોની કથા હજારો વર્ષો થઈ ગયા, હવે શું કામ? ત્યારે કહેવામાં આવે કે ભલે હજારો વર્ષ થયા, માણસ બદલાયો કેમ? કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ શું આજે જીવતા નથી? આજે જીવે છે. અને જો આજે જીવે છે તો આજે પણ આ કથાઓની જરૂરિયાત છે. અને કદાચ શું તમને એમ લાગતું નથી સમય જતાની સાથે આ બધું વધ્યું છે? જો તમને એમ લાગતું હોય કે સમયની સાથે આ બધું વધી રહ્યું છે તો કદાચ શાસ્ત્રોની હવે પહેલા કરતા પણ હવે વધારે જરૂર છે. કદાચ પરીક્ષિતને જેટલી ભાગવતજીની જરૂર નહોતી એટલી એના કરતા પણ વધારે જરૂરિયાત આપણને. શું તમે એમ માનો છો કે ભાગવતજીને શ્રવણ કરી ન હોત પરીક્ષિત મહારાજે તો એમનો ઉદ્ધાર ન થાત? જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન મળી ગયા હોય એને જન્મરણના ક્યાં ચક્કર રહેવા? પણ આ તો ઠાકોરજી એમને નિમિત્ત બનાવી આપણા સુધી ભાગવતજી પહોંચાડવી હતી એટલે પરીક્ષિત મહારાજને નિમિત્ત કર્યા. બાકી પરીક્ષિત મહારાજ તો એવી દિવ્ય આત્મા છે, એના પૂર્વજોના પુણ્ય કાફી છે એના ઉદ્ધાર માટે. પાંડવોના પુણ્યો કાફી છે, કેવલ પૂર્વજોનું સ્મરણ કરી લે ને તો એનો મોક્ષ થઈ જાય. અને એટલા માટે ભાગવતજી નિમિત્ત કદાચ આજે વધારે આપણને આવશ્યકતા છે. આ બધા કદાચ ગ્રંથો, શાસ્ત્રો સમજમાં ન આવે તો શાસ્ત્રોની ભૂલ ન ગણાય. આપણી સમજનો વિચાર કરવો જોઈએ કે મારી સમજ એવી મોટી ક્યારે થાય જ્યારે ભગવાનની વાતોને હું સમજી લઉં. આપણે તો શાસ્ત્રો આ બધું બહુ અઘરું, અમારા કામનું નહીં એમ કઈ મૂકી દઈએ. ભૂલો શાસ્ત્રોની કાઢી, શાસ્ત્રોની ભૂલો નથી, ભૂલો ક્યાંક આપણા સમજની છે કે હે પ્રભુ મારી સમજ એવી કરજે કે તારા ગ્રંથોને હું સમજી શકું. કારણ કે આપણી લૌકિક બુદ્ધિએ ભગવાનને જ્યારે સમજવાની કોશિશ કરવા જઈએ છે ને તો ભગવાનની લીલાઓમાં ભૂલો કાઢી દઈએ છે. લૌકિક બુદ્ધિએ અલૌકિક શાસ્ત્રોને શોધવા જશો, વાંચવા જશો તો ક્યાંક તમારી જ લૌકિક બુદ્ધિ, આપણી જ લૌકિક બુદ્ધિ ભગવાનમાં પણ દોષોનું શોધન કરી. અને એટલા માટે આ ભાગવત આદિ શાસ્ત્રો આપણી લૌકિકતાનો નાશ કરવા માટે. કારણ જે શાસ્ત્રને તમે વાંચો છો એનો ઉદ્દેશ્ય પહેલો એ બનાવો મારે મારા સાંસારિક વૃત્તિનો નાશ કરવો છે. અને આ વૃત્તિ સાથે જ્યારે શાસ્ત્ર સાંભળશો ને તે તમારી લૌકિક ગતિનો નાશ કરી અલૌકિક ગતિમાં તમારી ગતિ કરાવશે, અલૌકિક તરફ ગતિ કરાવશે. તો ધેનુકાસુરની વાત કરી રહ્યો છે ભાગવતજીમાં. મહાપ્રભુજી તો સુબોધનીમાં સમજાવ્યું છે આ જેટલા અસુરો છે અસુરો નથી પણ વ્રજભક્તોની અંદર રહેલા અધ્યાસો છે. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ અંદર છે ત્યાં સુધી રાસમાં જીવનો પ્રવેશ થતો નથી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો વિભિન્ન પ્રકારના અસુરોને મારી અને વ્રજભક્તોની અંદર રહેલા અધ્યાસોનો ભગવાને નાશ કર્યો. તો આ ધેનુકાસુર એ દેહાધ્યાસનું પ્રતીક. જ્યાં સુધી બુદ્ધિ દેહ બુદ્ધિ છે ત્યાં સુધી અલૌકિકતાનો અનુભવ થતો નથી. આ દેહાધ્યાસ. ઘણા કહે ને જીવો છો ત્યાં સુધી મોજ કરી લો ને મર્યા પછી કોણ જોવા આવવાનું? આ દેહાધ્યાસી વૃત્તિ છે. અહીંયા સખાઓની સાથે પ્રભુ પ્રવેશ કરે છે તાલવનમાં. ધેનુકાસુર આવે, એની વૃત્તિ કેવી છે? ન ખાવું ન ખાવા દઉં, હું તો ફળ નહીં ખાઉં તને નહીં ખાવા દઉં. વૈષ્ણવની વૃત્તિ આનાથી સાવ ઊંધી હોય. મારા માટે ભલે ન બચે પણ મારો વૈષ્ણવ જમીને જાય ને તો મારો આત્મા તૃપ્ત થઈ જાય. વૈષ્ણવની વૃત્તિ સાવ ઊંધી. ધેનુકાસુર કે હું તો ભલે ભૂખ્યો રહીશ પણ તને નહીં ખાવા દઉં.
અને વૈષ્ણવ હું ભૂખ્યો રહું પણ તારું પેટ ભરાય એટલા માટે. એને તો મહાપ્રસાદ આપણે કહીએ છીએ ને કે પ્રભુને ધરીને મળે એ પ્રસાદ, પણ વૈષ્ણવને વાટીને પછી લઈએ એ મહાપ્રસાદ. વૈષ્ણવમાં તો મહાપ્રસાદની વૃત્તિનું એના માટેની લાલસા હોય. આપણને ખબર છે આપણા ઘરે જો વૈષ્ણવ આવ્યા હોય ને આપણા માટે નથી બચવાનું, છતાં એને પ્રસાદ લેતો જોઈ, એને પ્રસન્ન જોઈ અને આપણે તૃપ્ત થઈ જઈએ. આ વૈષ્ણવી વૃત્તિ છે. તો ધેનુકાસુરથી બિલકુલ ઉલટી વૃત્તિ આપણી છે. દાઉદી સાથે પ્રભુ પધાર્યા છે. ધેનુકાસુરે જોયું કે આ મને પૂછ્યા વગર ફળ તોડી રહ્યા છે અને દાઉદી આગળ વધ્યા. ધેનુકાસુરને પકડ્યો, ગોળ 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 ફેરવીને ફેંક્યો. ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યું વેદ દાઉજી પાસે પ્રભુએ, પણ કહેવાય કૃષ્ણની લીલા. સખાઓ ત્યાં આવીને એમ કે છે કૃષ્ણ ધેનુકાસુરને માર્યો, માર્યો છે દાઉજી. પણ મહાપ્રભુજી સમજાવે કે દાઉજીમાં જ્યારે જ્યારે ભગવદ આવેશ આવે અને પછી એ જે કાર્ય કરે એ બધા જ કાર્યો યા એ બધી જ લીલાઓ પ્રભુએ જ કરેલી કહેવાય. અને એટલા માટે જ તમે વ્રજમાં જશો યા પુષ્ટિ માર્ગી કોઈ બી હવેલીમાં જશો, ઘણી જગ્યાએ દાઉજીની સેવા બિરાજે છે. દાઉજી એમ હતા ગૌર, પણ જ્યાં જ્યાં તમે દાઉજીના દર્શન કરશો ત્યાં બધે જ શ્યામ રંગના દાઉજી બિરાજે છે. તમે ઘણી જગ્યાએ દાઉજીની હવેલી હોય છે, પણ જોશો ને તો શ્યામ રંગના દાઉજી છે ગૌર. પણ એ દાઉજી કયા સેવનીય છે? જેમાં ભગવાનનો આવેશ થયો અને ભગવદ આવેશથી કરેલા કર્મો ભગવાને જ કર્યા કહેવાય. આમ ઉદ્ધાર કર્યો ધેનુકાસુરનો, ફળ બધાને વાટ્યા. અહીંયા તાલવનની બીજી પણ અનેકવિધ રહસ્યમય લીલાઓ, આપણે ત્યાં પ્રભુની રસાત્મક લીલાઓનો પણ ઉલ્લેખ છે. રાસમાં એકવાર સ્વામીજીએ માન ધર્યું આ તાલવનની લીલા. ઠાકોરજી મનાવવાની કોશિશ કરે પણ સ્વામીજી માનતા નથી અને ખૂબ પ્રયાસ કર્યો ને માન્યા નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા અને સરોવરમાં ઘણા બધા નીલ કમલ ઉગેલા હતા અને પ્રભુ પોતે નીલવર્ણ. તો આ જેટલા કમળો છે એ બધાની મધ્યમાં જઈને ઠાકોરજી છુપાઈ ગયા. પ્રભુ સ્વયં આપનું મુખારવિંદ કમલાકાર, કમલ જેવું સુંદર અને નીલવર્ણ છે. સ્વામીજીએ માન તો ધર્યું, રિસાયા તો ખરા, પણ પ્રભુને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એટલા માટે થોડી વાર થઈને ઠાકોરજી દેખાયા નહીં એટલે ચારે બાજુ ઠાકોરજીને શોધવા લાગ્યા. લલિતાજીને પૂછે છે, વિશાખાજીને પૂછે છે, અરે તમે શ્યામ સુંદરને જોયા છે? ચંદ્રાવલીજી જોઈ ગયેલા કે પ્રભુ સંતાયા છે નીલકમલની મધ્યમાં. ચંદ્રાવલીજીએ ઈશારો કરીને સંકેતમાં કહ્યું, અરે પ્રભુને કોણ ગોતી શકે? એ તો ભમરા જેવો છે અને ભમરો કમળોની ઉપર ફર્યા કરે એમ એ પણ બધાની ઉપર ફર્યા કરતો હોય. અને આમ કરીને સંકેત કર્યો કે ઠાકોરજી કમળને ત્યાં છે. સ્વામીજી ઈશારો સમજી ગયા. શોધતા શોધતા સરોવરમાં સ્વામીજી ઉતર્યા અને બધા નીલકમલોને ખસેડવા લાગ્યા. અને એટલામાં મધ્યમાંથી બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. ઠાકોરજી પ્રગટ થયા અને સ્વામીજી પ્રસન્ન થયા, દર્શન આપ્યા. આપે કહ્યું કે આજે તો લલિતાજીનો મનોરથ પૂરો કરવાનું આપે વચન આપ્યું છે, ચાલો સ્વામીજી લલિતાજીને ત્યાં પધારીએ. અને આપ બંને મળી લલિતાજીને ત્યાં પધાર્યા. એવી સુંદર લીલા આ તાલવનમાં થઈ છે. તાલવનમાં બિરાજમાન પ્રભુને આપણે વિનંતી કરીએ અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી કુમુદ વન તરફ અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા.